નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચારમાં આગળ વાત કરીએ ગુજરાતના કલેક્ટરની, તો ગુજરાતમાં કલેક્ટર કક્ષાના અધિકારીઓની જાણે પનોતી બેઠી છે. એસકે લાંગા તથા આણંદ કલેક્ટરના ભ્રષ્ટાચારના કેસ હજુ ભૂલાયા નથી, ત્યાં હાઈકોર્ટના એડવોકેટ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. એસકે લાંગા અને આણંદ કલેક્ટરના ભ્રષ્ટાચાર બાદ હવે સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. હાઈકોર્ટના એડવોકેટ પ્રિતેશ એમ સાહેબ, સાબરકાંઠા જિલ્લા કલેક્ટર નૈમેશ દવે, પ્રાંત અધિકારી અને કલેક્ટરના ચીટનીસ હર્ષ પરમાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા ફરી એકવાર મામલો ગરમાયો છે. પ્રિતેશ શાહે સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે 11 વીઘા જમીન જૂની શરતમાં ખરીદી હતી. જો કે કેટલાક લોકો સામે અગાઉ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ ચૂકી છે. લોકોએ પણ આ જમીન પર દાવો કરેલો છે. ત્યારે એડવોકેટ પ્રિતેશ શાહના આક્ષેપો અનુસાર સાબરકાંઠા જિલ્લા કલેક્ટર તથા પ્રાંત અધિકારીએ પોતાની સત્તાથી વિરુદ્ધ જમીનમાં કોઈપણ પ્રકારનો બોજો ન હોવા છતાં બોજો બતાવીને તેમની નોંધ લીધી હતી. હાઈકોર્ટના એડવોકેટ એવા પ્રિતેશ શાહની 6 કરોડની જમીન 1.5 કરોડમાં સેટલમેન્ટ કરવા માટે પ્રેશર કર્યું હોવાના પણ તેમણે આક્ષેપો કર્યા છે. હાઈકોર્ટના એડવોકેટ પ્રિતેશ શાહે આ સમગ્ર મામલે હવે જિલ્લા કલેક્ટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે મુખ્યમંત્રી, વિજિલન્સ અને એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિતમાં ફરિયાદ કરી છે. તો બીજી તરફ આ સમગ્ર બાબતે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર નૈમેશ દવેને પૂછતા તેમણે આ સમગ્ર મામલો દીવાની કોર્ટમાં ચાલતો હોવાની આ કેસમાં કોઈ નિર્ણય ના લઈ શકે તેવું જણાવ્યું. આ જમીનનું પહેલા જ રજીસ્ટ્રેશન બાનાખત થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે જમીનોના ભાવ વધતા સાબરકાંઠા જિલ્લામાં જમીન પચાવી પાડવાના કિસ્સા પણ વધી રહ્યા છે. કેટલાક લોકો ખોટી રીતે જમીન ઉપર કબજો કરીને વહીવટી તંત્રની મદદ લેતા હોવાની બાબતોનો પણ નકારી શકાતી નથી. ત્યારે આ સમગ્ર મામલે હવે ઉચ્ચ કક્ષાએથી કોઈ પગલાં ભરાય છે કે નહીં તે જોવાનું રહ્યું છે. 7/12 ની અંદર ખેડૂતો દ્વારા એન્ટ્રી એમની નોંધ પડાવવા માટે ખુલ્લેઆમ એનું બજાર લઈને બેઠા હોય એવા પ્રકારની કાર્યરીતિઓ કરવામાં આવી રહી છે. ત્રાજવું લઈને બેસે છે. જે ખેડૂત વધારે રૂપિયા આપી શકે એની જ નોંધ પડે છે. એ સિવાય કોઈ પણ ખેડૂતોની નોંધ પાડવામાં નથી આવી. ઘટના મારી જોડે બની. કાયદેસર જૂની શરતની લીધેલી જગ્યા, કાયદેસર રીતે રૂપિયા ચૂકવીને લીધેલી જગ્યા, એની નોંધ પાડવા માટે લાખો રૂપિયાની રકમ મારી પાસે માંગવામાં આવી. એ રકમ હું ન આપી શકતા નાયબ ડેપ્યુટી કલેક્ટર એમએન ડોડિયા, હર્ષ પટેલ ચીટનીસ ટુ કલેક્ટર અને કલેક્ટર પોતે સ્પષ્ટ રીતે ઘસીને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓનું અપમાન કરીને સ્પષ્ટ મને ના પાડી દે કે જો નોંધ આપવી હશે, નોંધ તમારે પડાવી હશે તમારી પોતાની, તો આટલા રૂપિયા આપવા પડશે. હું ન આપી શક્યો એટલે એક એવા ખોટા વ્યક્તિઓ કે જેમણે નવી શરતની જગ્યામાં જે તે સમયમાં 2015માં એક બાનાખાત કર્યું હતું, હકીકતે નવી શરતની જગ્યાઓનું પ્રોટેક્શન કરવાની જવાબદારી કલેક્ટરની હોવા છતાં એવા ભૂમાફિયાઓ સાથે ભેગા મળીને એમની જોડે ટીમ બનાવીને એમની જોડે ભાગીદારી કરીને આ જમીનમાં મને ઊભા થઈ જવા માટેની ઓફરો કરવામાં આવી. લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરીને એમની પાસેથી લાખો રૂપિયા લઈને મારી નોંધોને નામંજૂર કરવામાં આવી. અને ત્યારબાદ તપાસ કરતા મને અનેક કિસ્સાઓમાં આવું બનેલું એવું જણાયું. મારા મત મુજબ 1 મહિનાની અંદર મહિને 10-10 કરોડ રૂપિયાની પ્રેક્ટિસ કરતા હોય આવા કલેક્ટર અને PA2 ચીટનીસ, એવો મારો પાક્કો સંદેહ છે. એટલા માટે જ મેં એન્ટી કરપ્શન બ્યુરો, વિજિલન્સ કમિશન અને માન્ય મુખ્યમંત્રીને પણ આ તમામ બાબતે લેખિતમાં ફરિયાદ કરી છે. અને મારી નમ્ર અરજ છે ત્રણેય પદાધિકારીઓને કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ વસ્તુના મુદ્દાની તપાસ કરવામાં આવે. જો છેલ્લા 4 મહિનાના દરેક કેસોને કાઢીને મારા કેસ ઉપરાંત પર બારીકાઈથી જો એની તપાસ કરવામાં આવશે તો કરોડો રૂપિયાનું સાબરકાંઠા કલેક્ટર દ્વારા કૌભાંડ પકડાવવાની ચોક્કસપણે મને સંદેહ છે અને એ વસ્તુ પર્દાફાશ થશે એવું મારું ચોક્કસપણે મારો વિશ્વાસ છે. તલોદની જમીન બાબતની હકીકત એવી છે કે એ જમીન કોઈ ઝાલાઓના માલિકી છે. એમણે 2015માં રજિસ્ટર્ડ બાનાખતથી પટેલોને આપેલી હતી. ત્યારબાદ આ જમીનમાં પટેલોએ જે હવેજ પણ ચૂકવવાનો છે એ પણ એમના વ્યવહાર થયેલા હશે. ત્યારબાદ આ જમીન જૂની શરતમાં ફેરવવાનું પ્રીમિયમ પણ એ લોકોએ ભરેલું હતું. ત્યારબાદ કોઈ કારણસર ઝાલાઓએ એ જમીન પટેલોને રજિસ્ટર્ડ દસ્તાવેજ કરી આપેલો ન હતો. આથી એ લોકો પ્રાથમિકની કોર્ટમાં દીવાની દાવો દાખલ કરેલો હતો અને દીવાની દાવો આજે પણ પેન્ડિંગ છે. મીનવાઇલ
2022માં કોઈએ રજિસ્ટર્ડ દસ્તાવેજથી આ જમીન વેચાણ લીધેલી છે અને રજિસ્ટર્ડ દસ્તાવેજની નોંધ એમણે રેકોર્ડ ઉપર પાડવા માટે એપ્લાય કરેલું. પ્રાંત અધિકારી પ્રાંતિજે એ નોંધ એ રીતે નામંજૂર કરી કે ભાઈ દીવાની દાવો પેન્ડિંગ છે અને રજિસ્ટર્ડ બાનાખત છે અને આ રજિસ્ટર્ડ દસ્તાવેજ છે. એ જ હુકમની સામે મારા ત્યાં પણ અપીલ થયેલી હતી અને મેં પણ એવું જજમેન્ટ આપ્યું છે કે ભાઈ ટાઇટલ નક્કી કરવાની સત્તા નામદાર દીવાની કોર્ટની છે. આ કેસમાં રજિસ્ટર્ડ બાનાખત પણ થયેલું છે, એ પહેલાં થયું છે અને રજિસ્ટર્ડ દસ્તાવેજ થયો છે ત્યારે અને દીવાની દાવો જ્યારે પેન્ડિંગ છે ત્યારે નામદાર દીવાની કોર્ટે ટાઇટલ નક્કી કરવાની સત્તા છે એટલે મેં એ નોંધ નામંજૂર કરેલી હતી.